નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। તો બનાસકાંઠાના ડીસામાં ગુલાબસિંહ રાજપૂત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસને હરાવી છે અને બીજી તરફ જે બનાસકાંઠામાં કોંગ્રેસને નુકસાન કોંગ્રેસે જ કર્યું છે તેવું જણાવ્યું છે। શું કહ્યું આવો જોઈએ ખાસ રિપોર્ટમાં। બનાસકાંઠાના રાજકારણમાં અત્યારે એક જ નિવેદનની ચર્ચા છે અને તે છે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું। ડીસામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગુલાબસિંહે કોંગ્રેસની આંતરિક જૂથબંધીના ચિત્રા ઉડાવ્યા છે। તેમણે કોઈ પણ જાતની આળસ વગર સ્વીકાર્યું છે કે કોંગ્રેસના પતન પાછળ કોઈ બહારનું બળ નહીં પણ પક્ષના જ નેતાઓ જવાબદાર છે। ગુલાબસિંહ રાજપૂતે પક્ષના કાર્યકર વચ્ચે મન મૂકીને વાત કરતા કહ્યું કે કોંગ્રેસને હરાવવા માટે કોઈ ભાજપ કે અન્ય પક્ષની જરૂર નથી। કોંગ્રેસને તો કોંગ્રેસીઓ જ હરાવે છે। તેમણે ટિકિટ મેળવવા માટે થતી ખેંચતાણ પર આકરા પ્રહારો કર્યા હતા। છેલ્લી ઘડી સુધી ટિકિટની રાહ જોઈએ, છેલ્લી ઘડી સુધી આપણે લોબિંગ કરીએ અને મળે તો ઠીક છે, ના મળે તો પછી બીજું કરીએ। હરાવવાનું કામ કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી। કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે, આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના પણ લોકો આવી કરતા નથી। લોકોને વોટે આપવા આવે છે આપણે। ચૂંટણી આવે ત્યારે નેતાઓ છેલ્લી ઘડી સુધી ટિકિટ મેળવવા માટે દિલ્હી અને ગાંધીનગરના આંટા ફેરા કરે છે, લોબિંગ કરે છે, પરંતુ જેવી ટિકિટ બીજા કોઈને મળે એટલે તરત જ તે ઉમેદવારને કઈ રીતે હરાવવું અને પક્ષને કઈ રીતે પછડાટ આપવી તે કામમાં નેતાઓ જોડાઈ જાય છે। બનાસકાંઠામાં કોંગ્રેસને થયેલ નુકસાન માટે તેમણે સ્પષ્ટપણે પક્ષના જ લોકોની હરાવવાની માનસિકતા પર નિશાન સાધ્યું છે। ગુલાબસિંહનું આ નિવેદન એ વાત સાબિત કરે છે કે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર સામેનો પક્ષ નથી પણ ઘરની અંદર ફેલાયેલ અસંતોષ છે। હવે જોવાનું એ રહેશે કે આ નિવેદન બાદ બનાસકાંઠા કોંગ્રેસમાં કેવા પડઘા પડે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષક જ ગંભીર બન્યા હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા છે। ત્યારે ઉમરેઠમાં જે દારૂના નશામાં કોન્સ્ટેબલે આતંક મચાવ્યો હતો અને આ બાબતે હોબાળો થયો હતો, જ્યાં વિડીયો વાયરલ થતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે। જોઈએ ખાસ રિપોર્ટ। આણંદના ઉમરેઠ પોલીસ સ્ટેશનમાંથી કાયદાના રક્ષક પર જ ગંભીર સવાલ ઊભા થયા છે। દારૂના નશામાં ધૂત હોવાના આરોપ સાથે કોન્સ્ટેબલ હરપાલસિંહ ચાવડાનું નામ હવે વિવાદોના વંટોળમાં સપડાયું છે। આરોપ છે કે પોલીસ સ્ટેશનની અંદર જ હોબાળો મચાવી પક્ષકારોને ગમે તેમ બોલી અને જાતિગત ટિપ્પણીઓ કરી કાયદાની મર્યાદાઓને પગે ચડી દેવામાં આવી। એટલું જ નહીં, મહિલાઓ સામે અશ્લીલ ઇશારા કર્યા હોવાના આક્ષેપોએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે, જેને કારણે પોલીસ વિભાગ પણ કટઘરામાં આવી ગયો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પોલીસ સ્ટેશનમાં જ નશાની હાલતમાં આ પ્રકારનું વર્તન થાય તો સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાં સુધી સલામત ગણાય? કાયદો જાળવનાર જ કાયદાના ધજાગરા ઉડાવે તો પ્રજાએ વિશ્વાસ કોના પર રાખવો? વિભાગીય સ્તરે ફરિયાદ નોંધાતા હવે કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે। શું માત્ર તપાસના નામે મામલો દબાવાશે કે પછી ખરેખર કડક પગલાં લેવામાં આવશે? સોશિયલ મીડિયામાં લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે। આ ઘટના માત્ર એક કોન્સ્ટેબલનો વિવાદ નથી, પરંતુ સમગ્ર પોલીસ તંત્રની છબીને લગતો મોટો સવાલ બની ગયો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો ધંધુકા પોલીસે લીમડી 3 રસ્તા નજીક નાકાબંધી કરી ફેદરા તરફથી આવતી ક્રેટા કારમાંથી અંદાજે ₹7 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, જ્યાં પોલીસે કારમાં સવાર રાજસ્થાનના જે પાચારામ સુથાર અને શંકરલાલ બિશ્નોઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર ઓપરેશન દરમિયાન વિદેશી દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપી વિસ્તારમાં ગાંધીનગર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી દરમિયાન છાપી વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। ઇમરાન ઇબ્રાહિમ બલોચ નામના આરોપીને એએનટીએફ CIDની ટીમે ₹24,800ના
મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો, જ્યાં પોલીસે ડ્રગ્સ સાથે 2 મોબાઈલ ફોન અને એક 2 વ્હીલર સહિત કુલ ₹84,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે છાપી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા, સાણંદ, વિરમગામ ખાતે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રેલી પણ યોજાઈ હતી. ત્યારે ગાયને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો આપવાની માંગ સાથે સુરેન્દ્રનગરમાં રેલી યોજવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી યોજી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ બનાસકાંઠાના પાલનપુરમાં પણ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ ગૌ હત્યાને સંપૂર્ણપણે બંધ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી. તેમજ બોટાદના રાણપુરમાં ગૌ સન્માન આવાહન અભિયાન હેઠળ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરોની માંગ સાથે ધર્મસભા યોજાઈ હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પંચમહાલના હાલોલ અને સુરતના ઓલપાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ત્યારે રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા, જ્યાં રાજ્યપાલ અને અરવલ્લીના ધનસુરા ખાતે ગૌ સન્માન આવાહન અભિયાન અંતર્ગત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૌમાતા રાષ્ટ્રમાતા અને દાહોદમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા ગૌરક્ષકોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે બીજી બાજુ હિંમતનગરમાં પણ ટાઉન હોલથી કલેક્ટર કચેરી સુધી ગૌભક્તોની રેલી યોજાઈ હતી. સરકારને ગૌ હત્યા બંધ કરવા અને ગૌ હત્યારાઓ સામે કડક પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી. તો પાટણના સિદ્ધપુરમાં ગાયને રાજ્ય માતા જાહેર કરવા માટે ગૌ સન્માન આવાહન અભિયાન યોજાયું હતું, જ્યાં દેથડી 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે ગૌવંશ સંરક્ષણ અને સ્વતંત્ર ગૌ મંત્રાલયની માંગ કરવામાં આવી, જ્યાં ગૌ હત્યા માટે કડક કાયદો ગૌ વિજ્ઞાન અભ્યાસક્રમમાં સામેલ કરવા અને ગૌચર જમીન સુરક્ષાની પણ રજૂઆત કરવામાં આવી. માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો 2027માં દિલ્હી ખાતે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી. આજ રોજ ગૌ સન્માન આહવાન અભિયાનની અંદર ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય, ગૌ માતાની કતલ બંધ થાય, એના અનુસંધાનમાં અમે સિદ્ધપુરમાં મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર ગૌ માતા સદાય માટે સુરક્ષિત થઈ જાય. અને આ આવેદનની અંદર જે તે લોકો, ગૌ ભક્તો, શહેરીજનો, સાધુ સંતો, ગૌશાળાના હિન્દુ સંગઠનો જે પણ સભ્યો પધાર્યા એ તમામનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ આ રીતે જ બધા એક સાથે જોડાયેલા રહેજો અને ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય એની અંદર ખરાબ દિલથી पूर्ण रूप से समर्थन आपको ये भी हमारी अभिलाषा है. हमें सभी सिद्धपुर नगरवासी आज कलेक्टर ऑफिस में आए हैं गौ माता को राष्ट्र माता घोषित कराने के लिए. ये हमारी अपेक्षा है साधु संतों गौ भक्तों ने कि हमारी अपेक्षा को ध्यान में लेकर के और हमारी बात को सुना जाए. ये हमारी अपेक्षा है. गौ माता को राष्ट्र माता घोषित किया जाए, कत्ल खाने में जाने से बंद किया जाए. અમદાવાદમાં તાપમાન વધતા ઝાડા, ઉલટી, તાવ અને પાણીજન્ય રોગોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી. કોર્પોરેશન દ્વારા શહેરમાં 26 હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે 16 સિવિલ હોસ્પિટલના છેલ્લા 1 મહિનામાં ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યાં ડેન્ગ્યુ, મેલેરિયા અને સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો થયો છે, જ્યારે ઝાડા ઉલટીના 143 કેસ નોંધાઈ રહ્યા છે. ડાયરિયાના, ઝાડા ઉલટીના કેસો થોડા વધારે જોવા મળેલ છે. છેલ્લા મહિના દરમિયાન 143 ડાયરિયાના કેસ અત્રે જોવા મળેલ છે, જેને ધ્યાન રાખવા માટે આપણે પાણી ઉકાળીને પીવું જોઈએ ખાસ, અને બહારનું પણ ખાવા પીવાનું થોડું ઓછું રાખવું જોઈએ. એ સિવાય મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા એના બહુ જ કેસ કોઈ જોવા મળેલ નથી.
અને આખા મહિના દરમિયાન લાસ્ટ વીક દરમિયાન 11,000ની ઓપીડી જોવા મળેલ હતી. તેમાંથી આપણે 1,100 પેશન્ટ ઇન્ડોર દાખલ કરેલા છે. તો અમદાવાદમાં એએમસી દ્વારા બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ક્લોરીન લેવલ અને સફાઈની તપાસ કરવામાં આવી. દરરોજ ક્લોરીન ટેસ્ટ પણ થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી. ત્યારે મહિને 2 વખત પાણીના નમૂનાઓ લેવામાં આવે છે. ત્યારે બરફ કેવી રીતે બને છે તેની ચકાસણી કરવામાં આવી હતી. સ્વચ્છતા બાબતેની પણ ચકાસણી કરવામાં આવી, જેમાં એક નમૂનો પ્રાઇવેટ લેબ અને બીજો સેન્ટ્રલ લેબમાં ચેક કરવામાં આવશે. ત્યારે કુલ 6 બરફ ફેક્ટરીઓમાં જે 4માં તપાસ હાથ ધરવામાં આવશે અને જ્યાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. મધ્ય ઝોનમાં કુલ 6 આઈસ ફેક્ટરી આવેલી છે, જે પૈકી આજે અહીંયા શાહપુર આવેલી 4 આઈસ ફેક્ટરીમાં આપણે સરપ્રાઇઝ ચેકિંગ એટલે કે એનો ક્લોરીન ટેસ્ટ તથા સ્વચ્છતાની આપણે સુપર ચેકિંગ કરવાના છીએ. જે અંતર્ગત આજની આ ફેક્ટરીમાં આપણે આવ્યા છે. આપ જોઈ શકો છો કે આપણે અહીંયા જે પાણીથી અહીંયા બરફ બનાવવામાં આવે છે તે પાણીને આપણે કસનળીમાં લીધું છે. ત્યારબાદ ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ્સ એમાં નાખ્યા છે અને આપ જોઈ શકો છો કે પાણીનો કલર ચેન્જ થયેલો છે, જે દર્શાવે છે કે અહીંયા જે પાણી વપરાય છે એમાં ક્લોરીનની યોગ્ય માત્રા છે. જો ક્લોરીન ના હોય તો આપ જોઈ શકો છો આ ક્લોરોસ્કોપમાં કે નીચે બતાવ્યો છે એ મુજબ કલર ચેન્જ થતો નથી, પણ જેમ જેમ પાણીમાં ક્લોરીનની માત્રા હોય એ મુજબ એનો કલર ચેન્જ થતો હોય. અમારી ફેક્ટરીનું નામ છે અંબિકા આઈસ ફેક્ટરી અને અમે એડિબલ આઈસ બનાવીએ છીએ કે જે મ્યુનિસિપાલિટીના શુદ્ધ પાણીમાંથી બનેલો હોય છે અને એની અંદર અમે ક્લોરીન વખતો વખત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે એડ કરતા હોઈએ છીએ અને બાકીની અંદર 1-2 પ્રોસેસ અંદર એર સપ્લાય કરવાની અને હોય છે કે જેથી ક્રિસ્ટલ જેવો બરફ બને કે જે ખાવામાં ઉપયોગ કરી શકાય અથવા તો ફૂડ પ્રોડક્ટને પ્રિઝર્વ કરવા માટે ઉપયોગ કરી શકાય એ ટાઈપનો બરફ બનાવીએ. અમદાવાદમાં આરટીઓ સ્ટાફની વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવતા કચેરીની કામગીરી ઉપર અસર પડી છે. ત્યારે અમદાવાદ આરટીઓના 69માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીમાં જોડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને જેને કારણે આરટીઓ કચેરી બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓએ સ્ટાફ વધારવાની માંગ કરી છે, જ્યારે હવે ઓફિસ સમય બાદ કામગીરી કરવા અને ટ્રેનિંગ માટે અડધો સ્ટાફ બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કચેરીની સેવા ચાલુ રહી શકે. તો અમદાવાદના કાલુપુર ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમ્સની એસ્ટેટ એન્ક્રોચમેન્ટ સહિતની ટીમોએ માર્ગ અને જાહેર જગ્યાઓ પર થયેલા દબાણો દૂર કર્યા હતા. ત્યારે ખાસ કરીને વહેલી સવારના સમયે ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કેનાલ લાઇટિંગ રિપેરિંગ કામગીરીને કારણે આગામી 10 દિવસ સુધી પાણીના લેવલમાં ફેરફાર કરવામાં આવશે. ત્યારે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની શહેરને મળતા 1100 MLD પાણીમાં 50 થી 60 MLD ઘટાડો થશે. ત્યારે પશ્ચિમ, મધ્ય, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનના 170 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોને પણ અસર થવાની શક્યતા છે. કોતરપુર વોટરવર્ક્સ સાથે 3 પ્લાન્ટ આવેલા છે, 750, 300 અને 200 MLD કરીને 1150 MLD. એમાં રોજનું આપણે 1100 MLD પાણી ટ્રીટ કરી અને શહેરના 170 પશ્ચિમ, મધ્ય, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનના વોટર ઝોન પૂરું પાડીએ છીએ. હાલમાં એસએસએનએલ દ્વારા મરામત વિભાગ કામગીરી અંતર્ગત લેવલમાં 0.5 મીટર જેટલો ઘટાડો કરેલો છે, જેથી આપણે કોતરપુર વોટરવર્ક્સ ખાતે થોડી પાણીની ઘટ પડશે. પાણીની ઘટ પૂરો કરવા માટે અત્યારે આપણે કોતરપુર રો વોટર પંપ હાઉસમાં જે સ્ટેન્ડ બાય પંપ છે એ સ્ટેન્ડ બાય પંપ બી ચલાવી અને પાણી મેળવી ટ્રીટ કરી અને પૂરું પાડવાનું આયોજન કર્યું છે. જેથી કોતરપુર અત્યારે 1100 MLD જગ્યાએ 1050 MLD જેટલું પાણી આપણે રોજ પૂરું પાડશું. જે ઘટ છે આપણે જે સ્ટેશનોમાં બોરવેલ આવેલા છે એ બોરવેલ ચલાવી અને પરિપૂર્ણ કરવાના છે. એવી જ રીતે રાસકા ખાતેથી રોજ આપણે 200 MLD પાણી આપીએ છીએ, એની જગ્યાએ એને ઓવરઓલ ચલાવી અને 220 MLD સુધી પાણી પૂરું પાડવા માટે આયોજન કર્યું છે.
તો અમદાવાદ શહેરના નાના ચિલોડા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં ટ્રાફિક મેનેજમેન્ટની સમીક્ષા કરવા માટે પોલીસ કમિશનર GS મલિકે સ્થળની મુલાકાત લીધી હતી. વિવિધ સ્થળોએ નવા કટ, બેરિકેટિંગ અને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે આ કામગીરી છે ત્યારબાદ જે ટ્રાફિકની સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવામાં આવશે અને જેથી લોકોમાં એક સંતોષ પણ જોવા મળશે. નાના ચિલોડા સર્કલ છે, અહીંયા ટ્રાફિક એટલે બહુ મોટો ચેલેન્જ હતો. અહીંયા સર્વે કરાવેલા તો 1,28,000 જેટલા વ્હીકલ્સ એક દિવસમાં પાસ થતા હતા. તો અહીંયા આપણે તમે જોઈ શકો ચેન્જીસ કર્યા છે. આ ડીસીપી ઈસ્ટ મિસ્ટર નરેશ કંજરિયાએ અહીંયા અમુક જગ્યાએ બંધ કરી અને આગળથી બસ 1-1.5 કિલોમીટરનો ડાયવર્ઝન આપ્યું છે. જે સર્વિસ રોડથી વ્હીકલ્સ સીધા જતા હતા એને આપણે થોડું ડાયવર્ઝન આપ્યું છે અને અહીંયા ખૂબ જ સ્મૂથ થઈ ગયા છે. તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વલસાડથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વલસાડમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. ત્યારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહી પ્રમાણે વરસાદ ખાબક્યો છે અને વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ત્યારે વલસાડના ધરમપુર, કપરાડામાં જે કમોસમી વરસાદ થયો છે, કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે કેરી તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.